શાંતિ શાંતિ શાંતિ. શાંતિ શાંતિ શાંતિ. તમને થતું હશે કે આ માણસ આમ કેમ કરે છે? થાય, પંચાયત દરેકને થાય, માનવીય સ્વભાવ છે. આમ પણ આપણને આપણા કરતા બાજુવાળો શું કરે છે ને એમાં વધારે રસ હોય છે, પણ મને તો કશામાં જ રસ નથી. જોકે સામાન્ય રીતે આવી હાલત લગ્ન પછી થાય છે, પણ એમાંય ફેર હોય છે. લગ્ન પછી આપણને આપણી આઈટમ છોડતા બધાની આઈટમમાં રસ હોય છે, પણ મને કોઈ જ આઈટમમાં રસ નથી. એટલે મારી પાસે બે જ રસ્તા છે, કાં તો સંન્યાસ કાં તો આત્મહત્યા. હવે જીવન કે મરણનો પ્રશ્ન તો યુગો જૂનો છે, સદીઓ જૂનો છે. પુરુષોને થાય છે, ને એમાંય પરણેલા પુરુષને સૌથી વધારે થાય છે. જીવતો રહું કે મરી જાઉં. પણ હું પરણેલો નથી ના, તો પછી આવા કામ કેમ કરું છું? એમ જ ને, ભલે પરણેલો ના હોઉં પણ મૂળ કારણ તો એ જ છે, છોકરી. સાલું, એક તો બીમારી, ઉપરથી ખિસ્સું ખાલી. જીવન જીવવાની એક છેલ્લી આશા હતી, એ પણ જતી રહી. એટલે ખિસ્સું તો ખાલી હતું, મગજ પેલી ખાલી કરી ગઈ. એટલે મને હવે એવું થાય છે કે જીવતા રહીને જીવ બાળવા કરતા મરી જવું છે. બસ હવે મરી જવું છે મારે, આત્મહત્યા કરી લેવી છે. આમ પણ આપણને કોઈ સૂંઘવા નહીં આવતું. હા, એક જણ આવે છે, મારો ઘર માલિક. એ પણ એનો સ્વાર્થ સાધવા ભાડાની ઉઘરાણી કરવા આવે છે. બસ એટલે હવે મારે અંધકાર જોઈએ છે, ઘોર અંધકાર. બધો પ્લાન રેડી છે. રસોડામાં થોડા પડ્યા છે, હમણાં ગામમાં જઈને દોડું લઈ આવીશ, પછી ઉકલી જશું. કોણ આવ્યું યાર? મારો ઘર માલિક નકટો છે, દર વખતે ભાડું માંગવા આવી જાય, ખબર છે નહીં મળવાનું તોય. ચલો કારેલું. કોણ છે? મીનલ. હે, આ તો કાજુ કતરી છે, મારા વગર રહી નહીં શકતી. એક સેકન્ડમાં આવજો. અરે વેલકમ મીનુ ડાર્લિંગ, વેલકમ. આજે તો તમને શું સરપ્રાઈઝ આપી છે યાર? શું થયું? આવ ને, બેસ ને. અકલાને છોડીને આવી ગઈ? દિનેશ. બાપને છોડીને કોણ આવે? મસ્તી કરું છું, મારા વગર રહેવાયું નહીં. હે, શરમાઈ ગઈ. હે, આજે તે સરસ ડ્રેસ પહેર્યો છે, મારો ફેવરેટ કલર છે. હે, આ ટીવી કેમ સાયલેન્ટ છે? કેમ આજે સાયલેન્ટ મોડમાં રહેવાનું છે? દિનેશ, હું તારી સાથે એક સિરિયસ વાત કરવા આવી છું. ઓહ, સિરિયસ વાત છે? હા. 108 બોલાવી લો. દિનેશ, તારું મોઢું એંગ્રી બર્ડ જેવું કેમ થઈ ગયું? દિનેશ, મજાક મજાક ની મજાક, ક્યારેક તો સિરિયસ થા. એ મિનલ, થયું શું? હે, શું થયું? જો દિનેશ, હું ગોળ ગોળ ફેરીને વાતું નહીં કરું. હું તો નહીં, ફક્ત એટલું જ કહેવા માટે આવી છું કે હવે આપણું નહીં જામે. એ મિનલ, નહીં જામે એટલે? નહીં જામે એટલે નહીં જામે. એ આ તો કઈ દહીં છે કે તારે નહીં જમાવું? ના, નહીં જામેની નોટિસ કેમ અચાનક કેમ? એ આમ જો, આમ જો, આમ જોઈને બોલ. જતી રહીલા. હા, મેં તને આઈસ્ક્રીમ નહોતો ખવડાવ્યો એટલે ને ખવડાવી દઈશ. ના. નહીં? હા, તારો ફેવરેટ શર્ટ નહોતો પહેર્યો એટલે હે ને? ના. ના. હા, પેલા દિવસે મળવા નહોતો આવ્યો એટલે ને? ના. હવે સિરિયસ લાગે છે મને. જો મિનલ આમ નહીં જામે ના કે મારું હૃદય બેહી જશે. અને જો મિનલ આમ એકદમ આવું ના કહેવાય. જો આપણે શાંતિથી વાત કરીએ. ધક્કો મારી દીધો. હે મિનલ, જો જો જો, તું આવું ના કર. હું તારા વગર કેવી રીતે જીવીશ યાર? જો આવું ના કર, હું તને ખૂબ પ્રેમ કરું છું યાર. જો મિનલ, મારી વાત સાંભળ.
બાય. એ મિનલ ઊભી રહે. પકવાઈ ગયો. એ આવું છું 1 મિનિટ. પકોડે. મિનલ. દીનુ દીનુ તું જ છે ને? હજી જીવતો છે ને? ના, આ દુનિયાની આત્મા છે. દુનિયો ઉકલી ગયો. આવું કેમ બોલે છે? તો બાડી છે, દેખાત નહીં? સામે ઊભો છું. તો છોકરીઓને આ જ લોચા જ. ફાલતુ સવાલ બહુ પૂછે. પણ તું અહીંયા કેમ આવી? દીનુ આટલો કઠોર થઈને કેમ બોલે છે? તારું પેલાનું હેત, હા, ઈ વાલ, ઓહો, ઈ મજાકિયો સ્વભાવ, બધું અત્યારે યાદ આવ્યું? એ બધું ક્યાં ગયું? એ બધાને મેં છે ને ફાંસીની ગાડીએ લટકાઈ દીધા. જા. એ નાના આવું ના બોલીશ. મારા હૈયામાં ફાડ પડે છે. અરે રે, ફાડ પડે છે? હા, તારા હૈયામાં ફાડ પડે કે ધાડ પડે, મારે શું? તારે ને મારે કોઈ સંબંધ નથી. ચાટ. દીનુ જો મિસ મિનલ મહેતા, આ દિનેશ માટે મિનલનું કોઈ મહત્વ નથી. હુ આર યુ? દીનુ આ તું શું બોલે છે? હું તને કેવી રીતે સમજાવું કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું? જ્યારથી મેં તને એમ કહ્યું છે કે આપણું નહીં જામે, ત્યારની મારી રાતોની નીંદ હરામ થઈ ગઈ છે. ગપ્પા જ મારે છે, ગપ્પા. શું ગપ્પા? સાચું કહું છું. ફેંકે છે. અરે રડીને અડધી થઈ ગઈ હતી તારી યાદમાં. એટલામાં મને ખબર પડી કે શું ખબર પડી? એટલે ખબર પડી? એટલે મને એવો વિચાર આવ્યો શું? કે જો હું દીનુની યાદમાં રડીને અડધી થઈ ગઈ હોય તો મારો દીનુ મારી યાદમાં આત્મહત્યા તો નહીં કરે ને? એટલે હું તને દોડતી મળવા ચાલી આવી. ના દિન્યા ના, દાળમાં કઈ કાળું લાગે છે. દાળમાં કઈ કાળું નહીં, આખી દાળ જ કાળી લાગે છે. એ મિનલ, તું મને એમ કે તને કોણે કીધું? કોઈએ નહીં. જો મિનલ, શાંતિથી પૂછું છું, કોણે કીધું? સાચું કહું છું, કોઈએ નહીં. ભાડમાં જા. અરે હવે આય ને લાઈન પે. ચાલ મિનલ, સાચું કે હું તને ડેરી મિલ્ક આપીશ. સાચું કહું? હા. કોઈએ નહીં. ગુડ બાય, ગેટ લોસ્ટ. અરે પ્રકાશ, પ્રકાશ, અમેરિકન નટ. તને મિત્ર કેવો કે રાક્ષસ? ચાલે આના કોંડા. ચાલો. હા, હવે બધી કડી ચડી ગઈ. પેલો ઘર માલિક, મામી, ભંગારીઓ, પોસ્ટમેન, નાનોટ બધાને પકાએ મોકલ્યા છે. એકવાર મારા હાથમાં હોય 6 ફૂટમાંથી 3 ફૂટનો ના કરી નાખું ને તો મારું નામ દિનેશ કાટપીટિયા નહીં. દીનુ હા, તું મારા પર ગુસ્સે હતો એટલે આત્મહત્યા કરવા તૈયાર થયો ને? કરવાનો હતો, એટલે હવે નહીં કરવાનો. દીનુ સાચું? હા. દીનુ ખરેખર? હા હા. દીનુ મને સાંભળીને ઘણી ખુશી થઈ. હા? હું ખુશીથી પાગલ થઈ જઈશ. પાગલ. નાખ્યો મેન્ટલ હોસ્પિટલમાં ને. દીનુ હંમેશ માટે તારી છું. હું તારો નથી. આ તું શું બોલે છે? કહી દે કે આ બધું ખોટું છે, મજાક છે. સાચું છે. હું નથી માનતી. હે? તું મને બહુ ચાહે છે એ મને ખબર છે. ના મિસ મિનલ મહેતા, ના. જે દિવસે તે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો ને તે જ દિવસે મેં આપણા પ્રેમ પ્રકરણની એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખી છે, ડિલીટ કરી નાખી છે. ઓકે, ચાલ તો ફરી ડાઉનલોડ કરીએ અને ફરી ઇન્સ્ટોલ કરીએ. બે પ્લે સ્ટોર. મારું ઇન્ટરનેટ ફ્રી નથી. તેમાં શું? હું કરાઈ આપીશ. અલા ડીમ લાઈટ ને કોઈ મેન્ટોસ ખવડાવો.
જો છેલ્લા સ્ટેશન પર આવીને ઊભેલી ટ્રેન આગળ વધી શકતી નથી, ખબર છે ને? દિનુ પ્લીઝ. મહેરબાની કર અને મારો બીજો છોડ. યાદ છે ને અહીંયા જ તે મારું દિલ કેવી રીતે તોડ્યું તું, હળદૂત કર્યો તો મને. હવે હવે તું જે દાણા નાખે છે ને એવું ચણવાનું નહીં. હટ. દિનુ દિનુ હું તને જ ચાહું છું. તારા વગર હું કેવી રીતે રહીશ? હે એવી જ રીતે જેવી રીતે છેલ્લા કેટલાક દિવસથી મારો અસ્વીકાર કરીને રહી હતી, મને અડધૂત કરીને રહી હતી. દિનુ દિનુ હું પસ્તાવાની આગમાં બળી રહી હતી. અરે પ્રેમ ભંગનું દુઃખ શું હોય છે એ તો તને ખબર છે ને? અને અને એટલે તો તું આત્મહત્યા કરવા તૈયાર થયો ને? હે હા, એક કામ કર, તું પણ એ રસ્તે નીકળ. જા, લટકી જા. જા. પણ એ તને કોણે કીધું કે આ પ્રેમભંગ થવાથી હું આત્મહત્યા કરું? પ્રકાશે. પકોડી એની જાતનો પકોડી, એની ભૂલ થાય છે. ખરેખર તો હું બેકારીથી કંટાળીને આત્મહત્યા કરવા ગયો હતો. શું કામ ખોટું બોલે છે? સાચું કહું છું. હા, જોકે પહેલા મને એવો એમ થયો હતો કે પ્રેમભંગ થવાથી આત્મહત્યા કરું છું, પણ પછી ખબર પડી કે પ્રેમ એ તો વેમ છે. અને મારો વેમ દૂર કર્યો આ સરકારી નોકરીના કાગળ. આ કાગળ મારા હાથમાં હોતા જ મારી બીમારી દૂર જતી રહી અને મને આનંદ 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 આનંદ. અરે દિનેશ કાટપીટિયાના ઘરમાં દિવાળી દોડી આવી છે. દિનુ હા. દિનુ તું કેટલો બદલાઈ ગયો છે. પહેલા તો તું આવો નહોતો. આ સ્ત્રીઓનો આજ લોચો. પહેલા પુરુષને ટોર્ચર કરી કરીને બદલી નાખે અને પછી કે તમે બદલાઈ ગયા, તારો બાપ ત્યાં જ બદલ્યો. જમીને હું એને સમજાવું. આ મારી નવી નોકરી લાગી છે. ખબર છે. ખબર છે. નવી સરકારી નોકરી લાગી છે. ખબર છે. નવી નોકરી સાથે નવું જીવન શરૂ કરીશ. ખબર છે. તારો બાપ તને બધું જ ખબર છે, જાણી લે. એ નાના નાના બોલ, હું સાંભળું છું. હવે બોલી છે ને તો મને નથી ખબર હું શું કરીશ. ખબર છે. જો મારી નવી નોકરી લાગી છે, નવી સરકારી નોકરી લાગી છે, એની સાથે હું નવું જીવન શરૂ કરીશ. નથી બોલું? ખબર છે? સમજી ગઈ? જો જૂનું બધું વેચી માર્યું, હવે બધું નવું વસાવીશ. નવું ઘર હશે, નવું ફર્નિચર હશે, બધું નવું હશે. તેમાં તારા જેવી જૂની ગર્લફ્રેન્ડ કેવી રીતે ચાલે? એ પણ નવી ફટાકડી હોવી જોઈએ. દિનુ દિનુ તું કેટલો પથ્થરદિલ હોઈ શકે આવી રીતે? લાવ લાવ તારા હાથને દબાવી મારો ગળું. જોયું, છોકરીઓના પ્લાન ઊંચા હોય એટલે હું તને મારી નાખું, એટલે મારી આત્મહત્યાનો પ્લાન તો ગયો ને મારી નોકરીએ જાય. પણ તને ખરેખર મરવાનું મન થાય છે? હા. એટલે તો આત્મહત્યા કરીશ? હા, હું આત્મહત્યા કરીશ. વેરી ગુડ, કર. પણ મને એમ કે કારણ શું? તું. અચ્છા, એ બુદ્ધિની જામ એમ નો કહેવાય, ખાલી પ્રેમભંગ એટલું જ બોલાય. અને પણ તું ખરેખર આત્મહત્યા કરવા ઈચ્છે છે? હા. તો મર, ખુશીથી મર. આપણને અભિમાન નહીં. પણ જો મરતા પહેલા મારી 2-4 સલાહ માની લે. એક, જો મરતા પહેલા છે ને 2-4 જગ્યાએ નોકરીની અરજી કરી નાખ. શું છે? નોકરીનો કાગળ મળે ને આત્મહત્યા માંડવડ કરી શકાય. આ તો મારા અનુભવ પરથી કહું છું, બાકી તારી મરજી. જો મારે કામ છે, હું જઉં છું. હા, 1 મિનિટ. જો આ મારું ઘર છે, વાપર, જેમ કરવું એમ કર. આત્મહત્યા કર, કુદાકડા માર, જે કરવું એ કર. હા, આપણને અભિમાન નહીં, વાપર ને. હા, બાય. દિનુ